નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરમાં જાણે કે હવે નવો રિવાજ શરૂ થઈ ગયો છે। વોટ તમારે નેતાઓને આપવાના, પરંતુ તમારી કોઈ સમસ્યા હોય, તમારા કોઈ મુદ્દા હોય તો સીધા જ અધિકારીઓ સાથે તમારે ભીડવું પડી રહ્યું છે। આવી જ ઘટના આજે વડોદરાના દિવાળીપુરા ખાતે થઈ છે, જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસોને નોટિસ આપ્યા બાદ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા ત્યાંનું લાઇટ, પાણી અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે। સ્થાનિય લોકો વિરોધ ના કરે, કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી હતી। તમામ લોકોને પોતાના ઘરોમાં બંધ કરીને આ કામગીરી કરવામાં આવી। આપ કલ્પના કરી શકો છો, તમારી સાથે તો અનુભવ થઈ જ ગયો હશે। આ ઉનાળા દરમિયાન 10 મિનિટ જો વીજળી જતી રહે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। જો એક દિવસ પાણી ના આવે તો કેવી પરિસ્થિતિ સર્જાઈ જાય। ગટર કનેક્શન જ બંધ થઈ જાય તો તમે તમારા શૌચાલય કે પછી નહાવાનું પાણી ક્યાં કાઢશો? આ સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે, પરંતુ હવે દિવાળીપુરાના 120 મકાનોથી વધુ મકાનો જ્યાં આવેલા છે તેઓને આ સમસ્યા હવે અત્યારથી જ શરૂ થઈ ગઈ છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા આ મકાનોને જર્જરિત બતાવી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ઘરોમાં રહેતા લોકોએ આવાસો ખાલી ના કરતા લાઇટ, પાણી, ગટર કાપી નાખવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિ ત્યાં રજૂઆત સુદ્ધા ના કરી શકે તેના માટે પોલીસ ખડકી દેવાઈ છે। જે રજૂઆત કરવી હોય તો અધિકારીઓને કરવાની। સ્થાનીય કાઉન્સિલરો અને ધારાસભ્યો ત્યાં પહોંચ્યા સુદ્ધા ના હતા। અમે એવું નથી કહેતા કે નેતાઓ સમસ્યાનું સમાધાન કાઢી શકે છે, પરંતુ નેતાઓ જનતાના સતત સંપર્કમાં રહે છે, તે તેમને સમજાવી તો શકે છે, પરંતુ જ્યારે વોટ લેવાના હોય ત્યારે નેતાઓ ગલીએ ગલીએ જતા હોય છે, પરંતુ જ્યારે સમસ્યા સર્જાય છે ત્યારે અધિકારીઓને સામે ધરી દે છે। અધિકારી તો કાયદા પ્રમાણે જ કામગીરી કરે છે, એ માનવતાને નેવે મૂકી દે છે। આજે વડોદરા શહેરના આ પરિવારો રાત્રે વગર વીજળીએ રહેવા મજબૂર બની જશે। ગટર લાઇન અને પાણી કાપી નાખ્યા બાદ તેઓ પાણી માટે પણ વલખા મારતા નજરે પડશે। આજના સમયની જો વાત કરીએ તો આ ખૂબ જ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે અને તેનાથી પણ તેઓ હવે અલગ થઈ ગયા છે। વડોદરા શહેરમાં આવા જેટલા પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો છે ત્યાં આવી જ પ્રકારની કામગીરી હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કરી રહ્યું છે। એક તરફ તો લાગી રહ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ લોકોની ચિંતા કરી રહ્યું છે। વરસાદના મોસમમાં જો કોઈ મોટી હોનારત સર્જાઈ જાય, આવાસો તૂટી પડે તો ખૂબ મોટી માનવહાનિ થઈ શકે છે, પરંતુ બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની નજર શું આ જમીન પર છે કે પછી કોઈ બીજા લોકોની નજર આ જમીનો પર છે। આ ઘરોમાં રહેતા લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનું કોઈ એક્શન પ્લાન તંત્ર કેમ નથી બનાવતું? આ પણ સૌથી મોટી વાત છે। આ લોકો જો મકાન જર્જરિત થઈ ગયા છે તો હવે જશે ક્યાં? એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ લોકોને આવાસો આપવા માટે કટિબદ્ધ છે, ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્થાનીય પ્રશાસન આ લોકોને બેઘર કરવા માટે આજે તેમના ગટર, પાણી અને લાઇટ પણ કાપી નાખ્યા છે। એક તરફ જોવા જઈએ તો જાણે કે આ તંત્રનું બ્લેકમેલિંગ છે। પાણી, ગટર, લાઇટ કાપી નાખ્યા બાદ આ લોકો મકાનો ખાલી કરી દેશે, તે જોતા હવે આ પ્રકારના એક્શન લેવાયા હોય તેવું લાગે છે। એક તરફ તો જ્યારે દિવાળીપુરામાં આ કામગીરી ચાલી રહી હતી તો જાણે કે કોઈ યુદ્ધ થઈ ગયું હોય, યુદ્ધ જેવા હાલાત હોય એ પ્રમાણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકોને ઘરોમાં પૂરી આ કામગીરી કરવામાં આવી હતી। લોકો આ કામગીરીના વિરોધમાં રજૂઆત કરવા કોર્પોરેશન પણ પહોંચ્યા હતા, પરંતુ કોર્પોરેશનમાં પણ તેમને મળ્યું છે માત્ર આશ્વાસન। સાંભળો, આ લોકો જ્યારે કોર્પોરેશન પહોંચ્યા
ત્યારે શું બોલી રહ્યા હતા, તેમની આંખોમાં તમને એ ઉદાસી દેખાશે, એ નારાજગી દેખાશે અને એ લાચારી પણ દેખાશે કે તેઓ હવે કંઈ જ નથી કરી શકતા. હવે તેમનો પરિવાર વગર વીજળીએ આ મકાનોમાં રહેવા મજબૂર છે, પાણી વગર પણ રહેવા મજબૂર છે. આ એક મોટી સમસ્યા છે અને આ સમસ્યાનું સમાધાન એવું નીકળવું જોઈએ કે કોઈને તકલીફ ના થાય. પરંતુ અહીંયા તો સમાધાન એ પ્રકારે કાઢવામાં આવી રહ્યું છે કે તકલીફ આપો એટલે સમસ્યાનું સમાધાન નીકળે.